મારી સાથે ભારત માતાનો જયકારો લગાવીશું। સૌ બહેનોને મારી વિશેષ વિનંતી છે કે તમારો અવાજ આજે મોદી સાહેબ સુધી પહોંચવો જોઈએ કે બનાસકાંઠાની બહેનો ભારત માતા કી જય બોલે। સૌ લોકો મારી સાથે બંને હાથ ઉઠાવે, જરા ઉઠાવો બંને હાથ। બનાસકાંઠાને સમૃદ્ધ કરવાના સંકલ્પની મુઠ્ઠી ભીંચી પ્રચંડ અવાજથી બોલીએ, ભારત માતા કી, ભારત માતા કી। મંચ પર ઉપસ્થિત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ, બનાસ જિલ્લા ડેરીના પ્રમુખ અને મારા મિત્ર श्री शंकर भाई चौधरी साहेब, सहकारिता मंत्रालय में हमारा साथी श्री कृष्णपाल गुर्जर जी, श्री मुरलीधर माहौल जी, राज्य सरकारना सहकार और कृषि विभागना मंत्री श्री जीतूभाई वाघाणी, श्री ऋषिकेश भाई पटेल, ऊर्जा और पेट्रो रसायन मंत्री गुजरात सरकार प्रवीण भाई मारी, वन और पर्यावरण विभागना राज्य कक्षाना मंत्री श्री स्वरूप जी ठाकुर, खादी ग्राम उद्योगना मंत्री, सुजुकी R&D सेंटर थी आवेला बन्ने एमना डायरेक्टर श्रीओ श्री शिव मंगल तोमर जी, मोहिते पाटिल धैर्यशील जी, बहन पूनमबेन माडम जी, भरत सिंह जी डाभी, श्री बुमारे संदीपन राव, श्री नरेश बंसल जी, श्री लहर सिंह सिरोया जी, भारत सरकारना सहकार सचिव आशीष कुमार भूटानी जी, श्री परबत भाई पटेल, बनासकांठाना अपना भूतपूर्व संसद सभ्य श्री दिनेश भाई अनावाडिया, केसी पटेल, शिवजी भाई ढोरकिया, अशोक भाई चौधरी, मेहसाणा जिला डेरी और अमूलना चेरमेन हरिभाई चौधरी, अपना पूर्व संसद सभ्य और आजे बनासकांठानी आ वीर भूमि पर मारी सामे उपस्थित जेमने गलबा काकानी पहल पर बनासकांठो बदली नाख्यो एवी मारी बनासकांठानी सौ बहनों माताओ अने मारा खेडूत मित्रों ने मारा राम राम प्रणाम। आजे बनास डेरीनी केटलीय नवी शरूआतोनु भूमिपूजन अने लोकार्पण अहींया આજે મને કરવાનો મોકો મળ્યો। બનાસકાંઠાની અંદર ગલબા ભાઈએ જે યાત્રા શરૂ કરી એ યાત્રા ધીરે 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 વધતા વધતા 400 રૂપિયાનું दूध ભરાતું एमाथी 24,000 करोड़ ना वेपार सुधी पहुंची जे। 24,000 करोड़ ना अहींया बहनों बैठी छे। हूँ देशभर में ज्यां जाऊं छूं त्यां कहूं छूं के गुजरातनी बहनोए गुजरातना गामडाने समृद्ध करवानुं काम मारी गुजरातनी माताओ बहनोए कर्युं छे। एमने आगळ वधारवुं। अहींया बैठेला सौ किसान भाईओ बहनों, खेडूत भाईओ बहनों अने विशेष करी सहकारी आगेवानो, गामनी दूध मंडळीना चेरमेन, बनासना डिरेक्टरो, खरेखर तमने बधाने खबर नथी કે તમે કેવો ચમત્કાર સર્જ્યો। 24,000 કરોડની એક કંપની
ઊભી કરવી હોય તો કોર્પોરેટને પણ પરસેવા છૂટી જાય. મારી બનાસની બહેનો અને મારા ખેડૂતોએ જોતામાં 24,000 કરોડની કંપની ઊભી કરી. અને આજે હું મારી સાથે દેશની સંસદના બંને સદન, લોકસભા અને રાજ્યસભા, એના પ્રતિનિધિઓને લઈને આવ્યો છું. 2 દિવસથી એ લોકો અહીંયા છે. અને જાન્યુઆરીમાં દેશભરની બધી ડેરીના 250 ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર આવવાના છે. તમારો પરાક્રમ જોવા માટે, તમારો ચમત્કાર જોવા માટે કે બનાસકાંઠાએ શું કર્યું છે. મિત્રો, 85, 86, 87 ના દુકાળમાં હું એક કાર્યકર્તા તરીકે અહીં આવતો હતો. લૂ વાય, ગરમ લાય, પવન, અને માણસને શરીરનું બધું પાણી વરાળ બનીને ઉડી જાય એવું વાતાવરણ હતું. ખેડૂતો મળતા પૂછતા, અમે જૂના ચંપલ અને સુખડી વેચવા જતા. જ્યાં સરકારી કામ ચાલતું, ત્યાં ચોકડીઓ પાડવાનું કામ ચાલતું, ત્યાં અને પૂછતા કેટલી ખેતી થાય. આકાશી ખેતી એક ઇતિહાસ બનાવો. પરંતુ મેં 2 યુનિવર્સિટીઓને કામ સોંપ્યું છે. બનાસકાંઠા અને મહેસાણાની અંદર જળ સંચય અને જળના માધ્યમથી, પાણીના માધ્યમથી જે સમૃદ્ધિ આવી, જીવનમાં પરિવર્તન આવ્યું, એનો ઇતિહાસ લખવાનું કામ 5 જુવાનિયાઓ કરે છે. અને મને વિશ્વાસ છે બનાસકાંઠાનો આ પરિશ્રમ પૂરા દેશ માટે પ્રેરણા સ્ત્રોત બની સુવર્ણ અક્ષરથી ગ્રામીણ વિકાસના ઇતિહાસમાં નોંધાશે. મિત્રો અને મિત્રો, આ તમે જે પરાક્રમ કર્યું છે એ પરાક્રમ, એમાં સૌથી મોટી સંતોષની વાત છે કે કામ બહેનોએ કર્યું. 24,000 કરોડના વેપારમાં દૂધ ભરવાનું બધો મહેનત, બધું કામ મારી બનાસકાંઠાની માતાઓ, બહેનો અને દીકરીઓએ કર્યું છે. અને એ દુનિયાભરની મહિલા સશક્તિકરણની વાતો કરવાની બધી એનજીઓ માટે સૌથી મોટું ઉદાહરણ છે. કોઈ આંદોલન કર્યા વગર માતાઓ, બહેનોના ખાતામાં પૈસા પહોંચે, દર અઠવાડિયે એમનો દૂધનો રૂપિયો પહોંચે, એવી વ્યવસ્થા ઊભી થઈ છે. મિત્રો, આજે બનાસ ડેરી એશિયાની સૌથી મોટી દૂધ ઉત્પાદન કરવાની ડેરી બની છે. એમાં ગલબા કાકાનો બહુ મોટો સિંહ ફાળો છે. ગલબા કાકા એક એવું વ્યક્તિત્વ જેના હૈયે કેવળ ને કેવળ ખેડૂતોનું હિત હતું. 1966માં વડગામ અને પાલનપુર 2 તાલુકાની 8 ગામની ડેરીઓ, 8 જ ગામની મંડળીઓથી આ ચાલુ થયેલી યાત્રા આ 24,000 કરોડના ટર્નઓવર સુધી પહોંચી છે. ગલબાભાઈએ જે પરંપરા નાખી, એનો મૂળ મંત્ર તો અમારી જોડે રૂપિયા ઓછા છે, રૂપિયા થોડા છે, પણ અમે જણ વધારે છે. વધારે લોકોના થોડા થોડા રૂપિયા ભેગા કરી મોટું કામ કરવાનો વિચાર ગલબા કાકાએ જે મૂક્યો, આજ એ ખૂબ મોટું વટવૃક્ષ બની દેશ અને દુનિયાભરના સહકારી આંદોલનને પ્રેરણા આપવાનું કામ કરી રહ્યું છે. મિત્રો, આજ હું અહીંયા આવ્યો છું ત્યારે આજ બાબા સાહેબ આંબેડકરનો સ્મૃતિ દિવસ છે. આજ બાબા સાહેબ આંબેડકરે જે બંધારણ દેશને આપ્યું, એના આધાર પર દલિત, ગરીબ, આદિવાસી, પછાત વર્ગના લોકો બધા જ
સન્માનપૂર્વક જીવન જીવી શકે એવી વ્યવસ્થા થઈ। આજે હું બાબા સાહેબને પણ હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપવા માંગુ છું। મિત્રો, આજે ગુજરાતમાં સરદાર સાહેબના સન્માનમાં એમની 150મી જયંતિ છે। સરદાર સાહેબના સન્માનમાં એક પદયાત્રા ચાલે છે, એનો સમારોહ પણ આજે થવાનો છે। આ ખેડૂતો અને સહકારિતા એનો મૂળ વિચાર સરદાર સાહેબનો હતો, જેને ગુજરાતે સ્વીકારી આજે એક મોટું વટવૃક્ષ બનાવ્યું છે। મિત્રો, આજે અહીંયા સીએનજી પ્લાન્ટનું ઉદ્ઘાટન થયું, મિલ્ક પાવડરના પ્લાન્ટનું ઉદ્ઘાટન થયું, આધુનિક પ્રોટીનના પ્લાન્ટનું ઉદ્ઘાટન થયું, હાઈટેક ઓટોમેટિક પનીર પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન થયું અને બનાસ ડેરીએ જેટલા પણ સર્ક્યુલર ઇકોનોમીના પ્રયોગો કર્યા છે એને સંકલન કરવાનું કામ પણ આજે સાંજે અમારી સંસદ સભ્યોની મીટિંગમાં થશે। અત્યાર સુધી ગુજરાતની ડેરીઓ અમૂલના નેજા હેઠળ દૂધ ભેગું કરવું, દૂધની પ્રોડક્ટ વેચવી અને નફો આવે એ બધો બહેનોના ખાતામાં, ખેડૂતોના ખાતામાં જમા કરવું, એમાં દુનિયામાં, દેશમાં આપણે સૌથી આગળ રહ્યા છે। પરંતુ સમય આવી ગયો છે કે ડેરી વ્યવસ્થાની આખી સર્ક્યુલર ઇકોનોમી, ચક્રીય અર્થવ્યવસ્થા ઘડવા, ગાયનું ગોબર, ગાયનું ને ભેંસનું છાણ 1 ગ્રામ પણ બગડે નહીં, એમાંથી ખાતરે બને, એમાંથી ગેસે બને અને એના પૈસાએ પાછા તમારા ત્યાં આવે। દુનિયામાં અનેક પ્રોડક્ટો એવી છે જે હજી ભારતમાં નથી બનતી। હું આજ અમૂલના ચેરમેન અને શંકરભાઈને, અશોકભાઈ ચૌધરીને શંકરભાઈને લિસ્ટ આપીને જવાનું છું કે આટલી વસ્તુઓ પર ઉત્પાદન આપણે વધારવું પડે, એમાં ભાવ વધારે મળે છે અને દુનિયામાં એનું બજાર પણ છે। અગર આપણે સાદું દહીં, ઘી, પનીર બનાવવાની જગ્યાએ આ વસ્તુઓ બનાવીએ તો આપણા ખેડૂતોને એમાંથી વધારે રૂપિયા, આપણે આમાંથી ડેરીની સાથે સાથે જ બાયોગેસ બનાવવાની શરૂઆત, સીએનજી બનાવવાની શરૂઆત, શંકરભાઈએ કહ્યું એ રીતે ગૌ માતા અને પશુધનની અકાળે હત્યા ના થાય, વધ કર્યા વગર કુદરતી મૃત્યુ જે પશુ પામે એના ચામડાનું પ્રોસેસિંગ, આ બધી જ વસ્તુઓની શરૂઆત આપણે આવનારા દિવસોની અંદર કરવાના છે। અને હવે આખી ભારતની કોઓપરેટિવ ડેરીઓ દાણ પણ બજારમાંથી નહીં ખરીદે, એ પણ કોઓપરેટિવ લેવલે જ બનાશે અને દાણ બનાવવાથી જે નફો થાય એ પણ મારી બહેનોના એકાઉન્ટમાં જોડે, દૂધના જોડે જ તમારા એકાઉન્ટમાં પાછો આવશે। આ પ્રકારની આખી વ્યવસ્થા, એના માટેની ટેકનોલોજી અને એના માટેનું ફાઇનાન્સની વ્યવસ્થા ભારત સરકારે નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં કરી છે। 3 કોઓપરેટિવ ખેડૂતો માટે બનાવી, બીજની ખેતી કરવાની, ઓર્ગેનિક ઉત્પાદનોના માર્કેટિંગની અને દુનિયામાં ખેતીનો માલ સામાન એક્સપોર્ટ કરવાની, અને 3 કોઓપરેટિવ આપણે ડેરી ક્ષેત્રમાં પણ જે રાષ્ટ્રીય સ્તર પર બનાવી છે। આ 6 કોઓપરેટિવ થઈ સમગ્ર ખેતીનું કામ, પશુપાલનનું કામ, ચાહે ચીજ બનાવવાનું હોય, દૂધ વેચવાનું હોય, વે પ્રોટીન બનાવવાનું હોય, ડેરી વ્હાઇટનર બનાવવાનું હોય, ખોવા એટલે માવો બનાવવાનો હોય, આઈસ્ક્રીમ બનાવવાનો હોય, બેબી ફૂડ બનાવવાનું હોય, તેલનું પેકેજિંગ કરવાનું હોય, લોટ બનાવવાનો હોય, મધ બનાવવાનું હોય,
કોલ્ડ સ્ટોરેજ બનાવવાનું હોય, બટેકાની ચિપ્સ બનાવવાની હોય, એના બીજ બનાવવાના હોય કે પશુના આહારનું ઉત્પાદન કરવાનું હોય, આ બધી જ વસ્તુ ડેરીની ઇકોનોમીની અંદર એના નફાને વાળી એ પશુપાલકના ખાતામાં જાય એ માટેની જડબે સલાક વ્યવસ્થા કરવાનો ભારત સરકારનો પ્લાન છે. અને હું આજે બનાસ જિલ્લાના આટલા બધા પશુપાલક ભાઈઓ બહેનોને વિશ્વાસ આપીને જાઉં છું કે 5 વર્ષની અંદર દૂધના વધારે ઉત્પાદનથી તમારો નફો વધે એ જુદો, અત્યારે જેટલું દૂધ છે એટલા દૂધમાં 5 વર્ષની અંદર 20% વધુ તમારી આવક આ સર્ક્યુલર ઇકોનોમીથી, ચક્રીય વ્યવસ્થાથી વધે એ પ્રકારનું ડિટેલ પ્લાનિંગ અમે કર્યું છે. અને આજે એ આપણા સૌના માટે, મારા માટે પણ, કારણ કે હું ગુજરાતનો છું, આપણા સૌના માટે સૌભાગ્યની વાત છે કે ડિટેલ પ્લાનિંગનું મૂળ બનાસ ડેરીના હેડક્વાર્ટરમાં નંખાવાનું છે. ત્યાં આગળ જ મીટિંગ છે અને અહીંયા જે નિર્ણયો થશે એ બનાસકાંઠાની જેમ આખા દેશના પશુપાલકો અને ખેડૂતોની આવક વધારવાનું કામ થશે એનો મને વિશ્વાસ છે. મિત્રો, આપણે દરેક ગામની ડેરીને માઇક્રો એટીએમ પણ આપ્યું છે, એનાથી પણ શોષણ અટક્યું છે અને આવનારા દિવસોમાં એનાથી ફાઇનાન્સની પણ વ્યવસ્થા આપણે કરવાના છે. મોદી સાહેબે શ્વેત ક્રાંતિ 2માં અનેક મોટા લક્ષ્યો આપણા માટે નક્કી કર્યા છે. મને વિશ્વાસ છે કે રાષ્ટ્રીય ગોકુલ મિશન, એનિમલ હસબન્ડરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, પુનર્ગઠિત રાષ્ટ્રીય ડેરી વિકાસ કાર્યક્રમ અને રાષ્ટ્રીય પશુ રોગ નિયંત્રણ કાર્યક્રમ, આ ચારેયની સાથે આપણે શ્વેત ક્રાંતિ 2ને સફળ બનાવીશું. આજે ફરી એકવાર આટલી મોટી સંખ્યામાં તમે સૌ આવ્યા છો. આપણા મૂળ જેમને નાખ્યા એ ગલબા કાકાને 2 હાથ જોડી પ્રણામ કરી ફરી એકવાર સૌના વતીથી ખૂબ ખૂબ શ્રદ્ધાંજલિ આપું છું. અને બનાસ ડેરીએ જે ચીલો ચાતર્યો છે એ ખાલી બનાસકાંઠા નહીં, દેશભરના અનેક પશુપાલકો માટે, કરોડો પશુપાલક માટે સમૃદ્ધિ લાવવાનું કારણ બનશે. એનો સમગ્ર યશ મારી સામે હજારોની સંખ્યામાં બેઠેલી મારી માતાઓ, બહેનો, દીકરીઓને જાય છે. તમારા સૌના ચરણોમાં મારા પ્રણામ. રામ રામ, નમસ્કાર.